જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું જયદીપ કલસરિયા ખેતકા સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા ખેડૂત મિત્રોએ તલમાં 2-3 સ્પ્રે કરી દીધા છે। હાલમાં સફેદ મસરી, લીલી મસરી અથવા તો ઈળ આવી તમામ પ્રકારની જીવાતનો પ્રશ્ન ખૂબ ચાલી રહ્યો છે। તો તેમાં કઈ સારી કંપનીની દવા વાપરીએ અથવા તો કયા સારા ટેકનિકલનો ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રોને સારા પરિણામ મળી શકે, અથવા તો એક જ દવા અને તમામ જીવાત સાફ થઈ શકે આવી દવા હું જણાવવા જઈ રહ્યો છું। સૌપ્રથમ તો આપણી ચેનલ પર નવા હોય આપણી ચેનલને લાઇક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને માહિતી મળી રહે। હવે વાત કરવાની છે કે તલમાં એક જ દવા અને તમામ જીવાત સાફ અને કોળની દવા કે તમારે કઈ સારા માટે, કોળ કુણપ માટે સારી દવા વાપરીએ તો તલનો વિકાસ થઈ શકે। ઘણા ખેડૂત મિત્રોને વરસાદના કારણે અથવા તો વાતાવરણના લીધે અથવા તો પહેલા હોવાઈ ગયા હોય તેના લીધે તલનો વિકાસ ખૂબ ઓછો છે। તો આ બંને પ્રકારની દવાની વાત કરવાની છે, તો છેલ્લે સુધી જોડાઈ રહેજો અને આપણે બંને પ્રકારની દવાની વાત કરશું। સૌપ્રથમ તો વાત કરવાની છે કે તલમાં તમામ પ્રકારના સુસિયા, લીલી પોપટી, સફેદ મસરી કે અન્ય કોઈ જીવાત હોય તો તેને એક જ દવાથી કંટ્રોલ કરી શકાય, તો તેવી છે આઈએલ કંપનીની હર્ક્યુલિસ, જે હું તમને ફોટા સાથે બતાવું। આ છે દવા છે આઈએલ કંપનીનું હર્ક્યુલિસ। ઘણા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય જેથી તે અવનવી દવા વાપરતા હોય છે, અથવા તો સ્પ્રાઇટ પાવડર વાપરે, ઈલ માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 વાપરે, આવી અલગ અલગ દવાનો ઉપયોગ કરતા હોય છે। પણ અલગ અલગ દવાનો ઉપયોગ કરવાની જરૂર નથી। તેના માટે તલમાં તમામ સુસિયા માટે એક જ દવા વાપરવાની છે, જે છે આઈએલ કંપનીનું હર્ક્યુલિસ। પંપમાં 15 લીટરના પંપમાં 1 પાઉચ નાખી અને વીઘે 3 થી 4 પંપનો સ્પ્રે કરી એટલે ખૂબ સારા પરિણામ મળી શકશે। આ હતી વાત કે તલમાં સુસિયા માટે। હવે વાત કરું કે તલમાં કોળ કુણપ માટે અને ગ્રોથ કરવા માટે કયા સારા ટેકનિકલનો અથવા તો કયા જીબ્રેલિકનો કઈ સારી ગ્રોથ માટેની દવાનો ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રોને સારા પરિણામ મળી શકે। આ કોઈ ખેડૂત મિત્રો પ્રમોશનની વાત નથી, આ ખેડૂતોને સારા પરિણામ મળે અથવા તો સાચી માહિતી મળે તે માટે વિડીયો દ્વારા હું તમને જણાવી રહ્યો છું। હવે વાત કરવાની છે કે તલનો વિકાસ રૂંધાઈ ગયો હોય અથવા તો તલનો વિકાસ ન થતો હોય તો તલના વિકાસ કરવા માટે આપણે કયા સારા ટેકનિકલનો ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રોને સારા પરિણામ મળી શકે, જે છે ઇન્ડોસ્વિસ કંપનીનું ગ્રાન્ડ એક્સપોર્ટ। આ દવાનો પંપમાં 40 ml નાખીને વીઘે 3 થી 4 લેખે સ્પ્રે કરવાથી ખૂબ સારા તલમાં વિકાસ થાય છે અને ખૂબ સારા પરિણામ મળી શકે છે। જેથી આઈએલ કંપનીનું હર્ક્યુલિસ અને ઇન્ડોસ્વિસ કંપનીનું ગ્રાન્ડ એક્સપોર્ટ આ બંને દવાનો ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રોને તલમાં વિકાસ પણ સારો થાય છે અને તમામ પ્રકારની સફેદ મસરી, લીલી મસરી, પોપટી, થ્રિપ્સ આવા બધા તમામ પ્રકારની જીવાતનો સાફ થાય છે। જેથી ખેડૂત મિત્રોએ કોઈ પણ 2-3 દવા ભેગી કરવાની નથી, એક જ દવા તમામ જીવાત સાફ આઈએલ કંપનીનું હર્ક્યુલિસ અને ગ્રોથ માટે પણ ઇન્ડોસ્વિસ કંપનીનું ગ્રાન્ડ એક્સપોર્ટ આ બંને દવાનો ઉપયોગ કરશો તો ખૂબ સારા પરિણામ મળશે અને ખેડૂત મિત્રો વાપરી પણ રહ્યા છે, જેને હું તમને આગળ વિડીયો દ્વારા મારફતે જણાવી। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ।